સ્વાગત આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત બજેટ 2025 ઇન્ડસ્ટ્રી પેનલની અંદર. ખાસ કરીને આપણે 2025નું બજેટ આવતું જોયું ને આ બજેટમાં આપણે ન માત્ર ટેક્સને રિલેટેડ પરંતુ એમએસએમઈ છે કે વિવિધ ઉદ્યોગો છે કે જેની અંદર ફિશરીઝ આવી જાય કે પછી ખાસ કરીને નાના મોટા ઉદ્યોગો આવી જાય, એ તમામ માટે કોઈક ને કોઈક જાહેરાતો આવતી જોઈ છે. હવે આ બજેટને ઉદ્યોગ જગત કઈ રીતે જોઈ રહ્યું છે, કેવી બાબતો એવી છે કે હજી આ બજેટની અંદર થોડો જેને વધારે ધક્કો મારવાની કે જેના પર વધારે ભાર આપવાની જરૂરત હતી, અને કઈ એવી બાબત છે કે જેનાથી ખરેખર ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે, એ બધા પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચામાં આપણી સાથે અત્યારે ફિક્કીના રાજીવ ગાંધી અને અતુલ ઓટોના જીતેન્દ્ર અઢિયા આપણી સાથે જોડાઈ ગયા છે. રાજીવજી, જીતેન્દ્રજી, આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત સીએનબીસી બજારમાં. રાજીવજી, સૌથી પહેલાં તો તમારી સાથે શરૂઆત કરીશ. જુઓ, ખાસ કરીને એમએસએમઈ માટે જે ગેરંટી સ્કીમ છે, ક્રેડિટ ગેરંટી સ્કીમ છે, એની અંદર અહીંયા વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ એમના માટેની જે વ્યાખ્યાઓ છે તે વ્યાખ્યાઓ કે એની અંદર થોડો ઘણો ફેરફાર અહીંયાથી ખાસ કરીને કરવામાં આવ્યો છે. ફિશરીઝ હોય કે પછી ફૂટવેર ઇન્ડસ્ટ્રી હોય, ઘણા બધા પગલાં આ બજેટની અંદર વિવિધ ઉદ્યોગો માટે લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી બોડી તરીકે તમને આમાંથી કયા પગલાઓ સૌથી વધારે સારા લાગ્યા? ખાસ કરીને કયા એવા પગલાઓ છે કે જેનાથી ખરેખર ગ્રોથને ટેકો મળશે, અને હજી એવા કયા પગલાં રહી ગયા કે જેની તમને અપેક્ષા હતી? નમસ્તે. આજનું જે બજેટ છે, આમ આખું ઓવરઓલ તમે જોઈએ તો બધા જ પોઈન્ટ ગવર્મેન્ટે કવર કર્યા છે. તમે એમએસએમઈ ગણો, મોટા સેક્ટર ગણો, નોર્મલ કન્ઝ્યુમર જે આપણે મિડલ ક્લાસ ગણીએ છીએ. તમારો પ્રશ્ન એમએસએમઈ નો છે. એમાં એમએસએમઈને આપણી ઇકોનોમી છે, જે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકો એમએસએમઈ ઉપર ઘણા ડિપેન્ડન્ટ છે, કારણ કે બધી એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે, અને એમએસએમઈના આઉટપુટથી જ આપણી મોટી ઇન્ડસ્ટ્રીઝ આગળ વધે છે. એટલે એ લોકો માટે જે પણ પ્રોટેક્શન તમે ગણો કે એ લોકોની ગ્રોથ માટે જે પણ પગલાં લેવાયા છે, આ બહુ જ મહત્વના લેવાયા છે, જેનાથી આ લોકો વધારે મજબૂત થશે. અને આ એમએસએમઈઓ આગળ જતા મોટી કંપનીઓ બની જશે ને નવી એમએસએમઈઓ હવે વધારે આવશે. મારું મંતવ્ય એ છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી જે પગલાં લેતા આવવામાં આવ્યા છે અત્યારે એમએસએમઈ માટે, તે ઘણા આગળ જઈને ફળદાયક નીવડી શકે છે એવું એક મત છે. આપણી સાથે અત્યારે જીતેન્દ્ર અઢિયા સાહેબ પણ જોડાયા છે. જીતેન્દ્રજી, આપનું પણ સ્વાગત સીએનબીસી બજારમાં. અને સૌથી પહેલાં આપની પાસેથી જાણવા માંગીશ કે ઘણા બધા જાહેરાતો ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક અને ઉદ્યોગો સ્પેસિફિક આપણને આવતી જોવા મળી છે. તમે ખાસ કરીને એક ઓવરઓલ જો બજારને કઈ રીતે તમે અહીંયાથી જોઈ રહ્યા છો? સૌથી પહેલા જે રીતે રાજીવભાઈએ પણ કહ્યું એ રીતે ઓવરઓલ ઇકોનોમી માટે ખૂબ જ સારું બજેટ. અને એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે ચોક્કસપણે એવું ફીલ આવી રહ્યું છે કે હંમેશા દેર આર ટુ વેઝ, વન ઇઝ ઇઝી એન્ડ વન ઇઝ ધ રાઇટ વે. કદાચ ઇકોનોમી ઇઝ ગોઈંગ ઓન એ રાઇટ વે, સાચા રસ્તે જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરી અને જે સનરાઇઝિંગ સેક્ટર છે, ઈવી ઇન્ડસ્ટ્રી, એના માટેની ઇકોસિસ્ટમ અને ખાસ કરી અને ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે જે જરૂરી કેપિટલ ગુડ્સ છે તેમાં એક્ઝામ્પશન, દેટ ઇઝ અ વેલકમ સ્ટેપ. દેટ ઇઝ વન. કેપિટલ એક્સપેન્ડિચર ઘટાડવામાં નથી આવ્યો, દેટ ઇઝ અનધર વેલકમ સ્ટેપ. કારણ કે ઓવરઓલ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી જેટલું પણ ઇન્ફ્રા ડેવલપ થઈ રહ્યું છે તે ચોક્કસપણે ઓવરઓલ ઇકોનોમી માટે પણ અગત્યનું છે, અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે તો એ ચોક્કસપણે અગત્યનું છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિફોર્મ માટેની જે વાત કરવામાં આવી, વન્સ અગેન ડાયરેક્ટ કોઈ કનેક્શન નથી ઉદ્યોગોને, પરંતુ ઇનડાયરેક્ટલી ચોક્કસપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અને અગત્યની વાત કે મિડલ ક્લાસ કે જેને આટલો બેનિફિટ આપવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સની અંદર, તો ઓબ્વિયસલી કે એમની ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે. લોકોની પાસે જેટલા એક્સ્ટ્રા પૈસા, ખાસ કરીને આ મોટો માસ છે, તો એમની પાસે પડેલા જે એક્સ્ટ્રા પૈસા છે એ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ઇકોનોમી અથવા કન્ઝમ્પશન થ્રુ ઇકોનોમીમાં એન્ટર થશે. સો ઓવરઓલ ઓબ્વિયસલી ઉદ્યોગ માટે
મધ્યમથી લાંબા સમય માટે ચોક્કસ ઇટ ઇઝ અ બેનિફિશિયલ થિંગ. અને ઓબ્વિયસલી ધીસ ઇઝ અ સીડિંગ, આઈ બિલીવ, માનનીય નાણામંત્રીશ્રીએ કહ્યું એમ કે ધીસ ઇઝ નોટ અ ડેસ્ટિની, રિફોર્મ્સ આર નોટ અ ડેસ્ટિની, ધીસ ઇઝ ઓલ ફોર ગુડ ગવર્નન્સ એન્ડ ઓબ્વિયસલી બધાને સુખાકારી માટે. સો ઓલ ઇન ઓલ આઈ ફાઇન્ડ ઇટ રિયલી ગુડ ફોર ઇન્ડસ્ટ્રી વન અને કન્ટ્રી માટે પણ. જી, એટલે જો ઓવરઓલ એક સારું બજેટ અહીંયાથી આપણને રહેતું જોવા મળ્યું છે અને જે પગલાં લેવામાં આવ્યા છે એ ઘણા સંતોષકારક છે. આપણી સાથે હવે આ ચર્ચામાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ પિયુષ ખંભાતા સાહેબ પણ જોડાઈ ગયા છે. પિયુષજી, આપનું પણ સ્વાગત CNBC બજારમાં. અને સૌથી પહેલાં આપનો એક મત બજેટ પર લેવો છે, કારણ કે જુઓ ઘણી બધી બહોળી પ્રમાણમાં જાહેરાતો આજે આપણને આવતી જોવા મળી છે. એ પછી મોટા કોઈ ઉદ્યોગો માટેની હોય, નાના ઉદ્યોગો માટેની હોય, કે પછી ભારતની અંદર ઉત્પાદન કરવા માંગતા ઉદ્યોગ ક્ષેત્ર માટેની હોય, આ બધા પર એક ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. કઈ રીતે આપ આ બજેટને જોઈ રહ્યા છો? તમને લાગે છે કે અહીંયાથી જે અત્યારે ભારતની ગ્રોથની ગાડી જે ચાલી રહી છે, આ બજેટને લીધે એને થોડો વધારે વેગ મળશે? આ બજેટ એક લેન્ડમાર્ક બજેટ એટલે છે કારણ કે એમને એક રોડમેપ એ બનાવ્યો છે કે પ્રાઇવેટ ને પબ્લિક પાર્ટનરશિપ થી ઇન્ડસ્ટ્રી કેવી રીતે ડેવલપ થઈ શકે છે. મારું ડેફિનેટ માનવું છે કે જે ગઈકાલે જે આપણે ઇકોનોમિક સર્વે આવ્યો એમાં એક ક્લિયર પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે કેવી રીતે પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ વધી શકે. અને આ જે બજેટ છે એનું પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જ આગળ વધી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના જે ઘણા લોકોએ સ્ટેપ લીધા છે એ રાઈટ ડિરેક્શનમાં છે. આપણે જે ક્યાંની ચર્ચા કરીએ છીએ કે ભાઈ સેલરીડ એમ્પ્લોયના હાથમાં પૈસા આવશે તો વધારે ખર્ચશે, તો એક ઇન્ડસ્ટ્રીને કેટલાઇઝ કરશે. અને આ બધું કરીને બી જે ફિસ્કલ ડેફિસિટ છે એ ફિસ્કલ ડેફિસિટ વધારી નથી. એનો મતલબ છે કે આ એક રિસ્પોન્સિબલ બજેટ છે, આ એક ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ છે. અને આ બજેટમાં આટલા બધા ટેક્સ રિયાયત આપ્યા પછી બી અગર ફિસ્કલ ડેફિસિટ અગર ગવર્મેન્ટ કંટ્રોલમાં રાખી શકે છે, એનો મતલબ કે ગવર્મેન્ટ પ્રીટી કોન્ફિડન્ટ છે એમના ગ્રોથ ટાર્ગેટથી. હવે આ કહ્યા પછી મારે ડેફિનેટલી કહેવું પડશે કે ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી 6-6.5% તો કોઈ ઇન્ડિયાનો નંબર નથી. આપણે તો 8% સુધી ગ્રો કરવું જોઈએ. અને એ ગ્રોથ માટે જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, જે ગ્રોથ માટે જે મેન્યુફેક્ચરિંગની જરૂર છે, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, આ બધા પહેલુઓ આ બજેટમાં કવર કરેલા છે. અને આપણે એક ચીજ વિચારીએ કે આપણે કોઈને એવી શંકા કરી હતી કે આજે 100% FDI ઇન્સ્યોરન્સમાં આવશે. મેં તો 10 વર્ષ પહેલા સાંભળ્યું હતું કે કોઈ ઇન્સ્યોરન્સમાં FDI જ ના આવે. એ ત્યાંથી આપણે આજે 100% FDI ઇન્સ્યોરન્સમાં અનાઉન્સ કરી શકીએ છીએ. એ શો કરે છે કે ગવર્મેન્ટ પાસે એપિટાઇટ છે રિફોર્મની, અને ગવર્મેન્ટ અગર ચાહે તો એ વધારે રિફોર્મ લાવી શકે છે. સિમિલરલી જન વિશ્વાસ 2 ની વાત થઈ. આજે ઇન્ડસ્ટ્રીને તમે હર ચીજમાં ક્રિમિનલાઇઝ કરશો તો ઇન્ડસ્ટ્રી કેવી રીતે પ્રોસ્પર થાય? એટલે ડિક્રિમિનલાઇઝેશન ઓફ લોસ, એટલે 100 જાતના લોને કેવી રીતે સિમ્પલ કરવા, સિમ્પ્લિફાય કરવા, આ બધી ચીજમાં ગવર્મેન્ટે રાઈટ કદમ લીધા છે. અને આઈ થિંક આઈ શુડ પ્રેઝ ધ ગવર્મેન્ટ. હવે એક જે ઇમ્પોર્ટન્ટ વાત જે મારા હિસાબે બજેટમાં ચર્ચામાં ઓછી આવી છે એ છે કે જે એક થ્રસ્ટ આપ્યો છે બોર્ડો પર. ફોર એક્ઝામ્પલ, દે આર વોન્ટિંગ ટુ મેક એ મખના બોર્ડ. હવે ઘણા લોકો આને ઇલેક્શન તરીકે જોવે છે. હું ઇલેક્શન તરીકે નથી જોતો. આજે ઇન્ડિયન ક્રોપ છે, એ ઇન્ડિયન ક્રોપ મખના આજે આપણે પિસ્ટાશિયો અને આલમંડ ફોરેનરના ખાઈ શકીએ, એ લોકો માર્કેટ કરે તો આપણે આપણા મખના કેમ ફોરેનમાં ના માર્કેટ કરી શકીએ? એટલે હું પોઝિટિવલી એને જોઉં છું. એ જ રીતે આજે આપણે વર્ષોથી એડિબલ ઓઇલ અને દાલ એ ઇમ્પોર્ટ કરતા આવ્યા છે. આજે આપણે કોરોનામાં જોયું કે કેટલી તકલીફ હતી, જ્યારે ના મળે ત્યારે ઇમ્પોર્ટ, સપ્લાય ચેનમાં પ્રોબ્લેમ હોય. આજે જે ગવર્મેન્ટે મિશન લીધું છે કે 5 વર્ષમાં સેલ્ફ સફિશિયન્ટલી લાવી પલ્સીસમાં, ઓઇલમાં, આ એક બહુ મોટો નિર્ણય છે. એનાથી આપણે ખાલી આના ભાવ તો ચલો કંટ્રોલમાં આવશે દાલ ને ઓઇલના, પણ મોર ઇમ્પોર્ટન્ટલી આપણે પોતે ફૂડ સિક્યોરિટી તરફ બી વધીશું અને આપણો પોતાનો ફોરેન એક્સચેન્જ બી આપણો કન્ઝર્વ થશે. તો આવા બધા જે મુદ્દાને ગવર્મેન્ટે ક્લિયર ડાયરેક્શન આપ્યું છે બજેટમાં, આઈ શુડ પ્રેઝ ધ ગવર્મેન્ટ ફોર ધ સેમ. જી, એટલે જો ખાસ કરીને જે બધા પગલાઓ છે બજેટની અંદર લેવામાં આવ્યા છે, થોડા લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી પણ ઘણા બધા પગલાં લેવાયા છે કે જેને લઈને કદાચ તાત્કાલિક કોઈ ફાયદો થતો જોવા નહીં મળે, પરંતુ આવનારા ભવિષ્યમાં એ ભારતના ગ્રોથ માટેનો એક મજબૂત પાયો બની શકે છે આ પગલાઓ. એવા જ એક પગલાંની ખાસ કરીને રાજીવજી તમારી સાથે ચર્ચા કરવી છે કે અને આ મુદ્દો આપણા ગુજરાતની ઘણો નજીકનો છે. એ છે કોટનની ઉત્પાદકતા વધારવાનો મુદ્દો. આપણે ગુજરાત
ગુજરાતની અંદર જોઈએ છે કૃષિમાં ખાસ કરીને કોટનનો એક બહુ મોટો ભાગ છે અને ઇન્ડસ્ટ્રી આ કોટનનો ઉપયોગ કરવાવાળી જે જીનિંગ ઇન્ડસ્ટ્રી છે કે પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એના માટે પણ ઘણા પગલાં લેવાયા છે. આઈ થિંક જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે અમુક પ્રકારની જે લૂમ્સ છે એને પણ ડ્યુટીમાંથી ખાસ કરીને છૂટ આપવામાં આવી છે. આ બધા પગલાઓને લઈને તમને લાગે છે ગુજરાતની અંદર પણ થોડો ઉત્સાહ જોવા મળશે ઉદ્યોગકારોની અંદર? આપણે આ જે ઉત્સાહ છે ખાલી ગુજરાતને સીમિત નથી, આખા આપણા દેશને સીમિત છે. જે કોટનના માટેના જે પણ પગલાઓ છે, એગ્રીકલ્ચર માટે ઓવરઓલ જે બધા પગલાઓ લીધા છે એનાથી આપણી ઇકોનોમી ઘણી એગ્રીકલ્ચર બેઝ છે. એટલે જેટલું એગ્રીકલ્ચર વધારે ગ્રોથ થશે એના લીધે ઓટોમેટિકલી ઇન્ડસ્ટ્રી પણ આગળ જતા એનો ગ્રોથ થશે. એટલે આ જે બજેટ છે, હું એક જનરલ વાત કરું તો ફોર ધી મિડલ ક્લાસ પીપલ, એ લોકો માટે એ લોકોનું સ્પેન્ડિંગ પાવર વધશે. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચરમાં ઘણા રિફોર્મ્સ આપ્યા છે, ઘણી બધી છૂટો આપી છે, ઘણા બધાને પ્રોત્સાહિત આપણા એગ્રીકલ્ચરિસ્ટોને કર્યા છે આ બજેટમાં. અને એના લીધે ઓવરઓલ ઇન્કમ બધાની વધશે, રૂરલ ઇન્કમ વધારે થશે, જેના લીધે સ્પેન્ડિંગ પાવર વધશે, જેના લીધે ઇટ વિલ મોટિવેટ એન ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ. હવે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં હું બે ભાગ પાડું છું. વન ઇઝ ધી એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીયલ, અને બીજું આપણે જે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે એ પણ આપણે નોર્મલી ઇન્ડસ્ટ્રીયલમાં જ આજે લઈને ચાલીએ છીએ. એઆઈની ઉપરની જે અત્યારના ચર્ચા ચાલે છે, જે ફોકસ ચાલે છે, જે આપણા મંત્રીશ્રીએ પણ અત્યારના ઘણા ઇન્ટરવ્યુમાં મેં જોયું, ઘણા દિવસોથી એઆઈ ઉપર ઘણું ભાર છે. આ એઆઈ ના લીધે પણ એગ્રીકલ્ચર આઉટપુટ પણ ઘણું વધવાનું છે. એઆઈ ના લીધે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પણ ઘણો વધવાનો છે. એટલે ઓવરઓલ એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, and one thing is going to lead to the other, and that is going to lead to the third, and overall it is going to overlap and create a much higher prosperity. So I think this effect of agriculture, industry, service, middle class consumption બધું મળીને આ બહુ જ પોઝિટિવ નોટ છે. પિયુષજી, આપે જે ઘણી બ્રોડ વાત કરી એમાંથી મારે તમને એ પણ એક મત તમારો એ પણ જાણવો છે કે જો આપણે છેલ્લા ઘણા સમયથી એક રિન્યુએબલ્સની વાત કરી રહ્યા છીએ અને આ સરકારે આ બજેટની અંદર એક નાનકડું એવું પણ એક પગલું લીધું છે ખાસ કરીને ન્યુક્લિયર એનર્જી તરફ, અને એના R&D માટે એક મોટા ફંડની જોગવાઈ એમણે કરી છે. આ પણ તમારી દ્રષ્ટિએ એક દૂરદ્રષ્ટિ ભરેલું પગલું હોઈ શકે છે, કારણ કે આ એક એવો એરિયા છે, એવો વિસ્તાર છે કે જ્યાં પણ એક સારી ગ્રોથની તક રહેલી છે અને આવનારા સમયમાં આના પર પણ ફોકસ કદાચ વધી શકે છે. 100%. અને એમાં બી મારા હિસાબે આવી ટેકનોલોજીમાં બી પ્રાઇવેટ સેક્ટરનો પાર્ટિસિપેશનની જરૂર છે. આજે એવું નથી કે ખાલી ગવર્મેન્ટ જ એક સાથે એનો બેનિફિટ કહેવાય કે પોતે ફૂલ યુઝ કરી શકે. મારું એવું માનવું છે કે પ્રાઇવેટ સેક્ટરના એમાં ફાયદો લેવાથી, ફોર એક્ઝામ્પલ સ્પેસ એક્સપ્લોરેશનની વાત કરું, એમાં ગવર્મેન્ટ વોન્ટ્સ કે પ્રાઇવેટ સેક્ટર બી ઇન્વોલ્વ થાય. સિમિલર રીતે જે પીસફુલ યુઝ ઓફ ન્યુક્લિયર એનર્જી છે, ન્યુક્લિયર પાવર છે, મારું પર્સનલ માનવું છે એમાં બી પ્રાઇવેટ સેક્ટરની જરૂર છે. અને અત્યારે આપણે એઆઈ ની વાત કરી, એઆઈ ખાલી એગ્રીકલ્ચર નહીં, એઆઈ ફૂડ પ્રોસેસિંગ અને બધી એરિયામાં બી એગ્રીકલ્ચરની જરૂર છે. સી ટેકનોલોજીકલી ઇફ વી આર not going to take this advantages of this new generation technology, then we will be left behind. એટલે to that extent હું ગવર્મેન્ટને ફૂલ માર્ક આપીશ, અને પ્રાઇવેટ સેક્ટરને કેવી રીતે એને ફૂલ યુઝ થઈ શકે એની ગવર્મેન્ટે પ્લાન બનાવવો જોઈએ. એટલે જો ખાસ કરીને એક આયોજન સરકારે અહીંયાથી કરવું પડશે કે આનો અમલ કઈ રીતે અસરકારક રીતે થાય છે. પરંતુ જીતેન્દ્રજી, ઓટો સેક્ટરની ખાસ કરીને વાત કરો, આમ તો તમે ઉલ્લેખ કર્યો, પરંતુ તેમણે જે EV માટેના અમુક કમ્પોનન્ટ્સ છે, જે ક્રિટિકલ કમ્પોનન્ટ્સ છે, ત્યાંની ડ્યુટીમાં પણ એક ઘટાડો કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને બેટરી સેલ્સ માટે પણ તેમણે અમુક કમ્પોનન્ટની અંદર ડ્યુટીમાંથી રદ કર્યા છે. આ પગલું તમને લાગે છે કે આપણું જે EV મિશન તરફની જે એક ગતિ છે એને વધારવામાં મદદ કરશે? ચોક્કસપણે. અત્યારે પણ જોઈએ તો ઓવરઓલ જ્યારે ઓવરઓલ જે સનરાઇઝિંગ સેક્ટર છે, ઇકોસિસ્ટમ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે પ્રથમ પગથિયું છે કે જે રિક્વાયર્ડ
parameters for growing EV business in this country is required to be set correctly. અને સૌથી પહેલા ટેકનોલોજીની વાત છે તો મેં જે અગાઉ વાત કરી એ મુજબ કે કેપિટલ ગુડ્સ ઉપર ઘણા બધા એક્ઝમ્પશન્સ અથવા નીલ ટેરિફ આપવામાં આવ્યું છે. ધેટ ઇઝ વન. સેલ્સ વગેરે ઇમ્પોર્ટમાં પહેલા જે કન્ઝમ્પશનનો ક્રાઇટેરિયા 6 મહિનામાં હતો કન્સેશનલ ડ્યુટીમાં, that has been extended to 1 year. That is number 2. આપણે ચોક્કસપણે જ્યારે કમ્પ્લીટ પ્રિન્ટ આપણા હાથમાં હશે તો વી વિલ બી એબલ ટુ હેવ ફર્ધર ઇન્સાઇટ અબાઉટ ઇટ. પરંતુ પબ્લિક ઇન્ફ્રા ખાસ કરી અને રિચાર્જિંગ સિસ્ટમ અને અધર ઈવી માટે જરૂરી જે સ્ટાન્ડર્ડ્સ અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સને અપગ્રેડ કરવા માટે જે જરૂરી R&D છે તેના માટે પણ જરૂરપણે પગલાં ભરવામાં આવ્યા હશે. ચોક્કસપણે એક બજેટમાં બધું કવર કરવું કદાચ પોસિબલ નથી હોતું ફાઇનાન્સ મિનિસ્ટર માટે. અપેક્ષા એવી પણ હતી કે ફેમ 3 અને ખાસ કરી વિચ હેઝ બીન રિપ્લેસ બાય PME ડ્રાઈવ એના માટે કંઈ એલોકેશન કરવામાં આવે. જરૂરપણે જોઈશું આપણી પાસે જ્યારે ફાઇન પ્રિન્ટ આવશે ત્યારે. પરંતુ અપેક્ષાઓની સાથે ખાસ કરી અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ઈવીને જો જોડવામાં આવે તો એક R&D માટે દેર શુડ બી અ ડાયરેક્ટ બેનિફિટ. આવી ચોક્કસપણે અપેક્ષા બની શકે કારણ કે દેર ઇઝ અ કન્ટિન્યુઅસ ટેકનોલોજી ડેવલપમેન્ટ. વિવિધ પ્રકારની કેમિસ્ટ્રી બેટરીની અંદર પણ છે, સાથે સાથે બેટરીના જે બીજા ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ છે વિચ આર ટુ બી ઇમ્પોર્ટેડ, તો વેધર દેટ હેઝ બીન કવર્ડ ઓર નોટ. અને R&D માટે ખાસ કરી અને OEMને ડાયરેક્ટ ઇન્સેન્ટિવાઇઝ જો કંઈ કરવામાં આવેલું હશે તો દેટ વિલ બી ડેફિનેટલી હેલ્પફુલ ટુ ધ ઇન્ડસ્ટ્રી. જો ખાસ કરીને આ પ્રકારના પગલાં લઈને પણ થોડી આ ઇન્ડસ્ટ્રીને મદદ થઈ શકે છે. પરંતુ રાજીવજી, તમારી પાસે આવવા માંગીશ. ગિફ્ટ કે IFSC આપણા ગુજરાત માટે ઘણું મહત્ત્વનું પુરવાર થયું છે અને સરકારે એક બહુ મહત્ત્વની જાહેરાત આ બજેટની અંદર કરી છે કે હજી 5 વર્ષ માટે જે IFSCની અંદર છૂટ મળે છે, જે ટેક્સ ડિડક્શન મળે છે એને વધારવામાં આવ્યા છે. પછી શિપ બિલ્ડિંગ માટે, ઇન્ડસ્ટ્રી માટેના હોય, ઇન્સ્યોરન્સ માટેના હોય. તમને લાગે છે કે આ બધા પગલાંથી હજી પણ IFSC પાસે એ સ્કોપ રહેશે કે વર્લ્ડ ઇન્ડસ્ટ્રી ત્યાં આગળ આવીને આ ગુજરાતમાં કે ભારત માટે ખાસ કરીને કામ કરી શકે? માં જે ગ્રોથ છે IFS આ જે સેક્ટરમાં તમે આખા વિશ્વનું તમે પર્સન્ટેજમાં ગણો તો આપણે હજી ઘણા ઓછા પર્સન્ટેજ ઉપર છે. એટલે સ્કોપ એટલો ઇમેન્સ છે. અને આ જે એક તો જે ફાઇનાન્શિયલ બેનિફિટ્સ ગવર્મેન્ટે આપ્યા છે, બીજું જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના લીધે પણ જે બહારની કંપનીઓ, બહારની એન્ટિટીઓ અહીંયા હવે આવશે, આ બંને રીતે એ લોકોને ફાયદામાન છે. અહીંયા બેનિફિટ્સે મળશે અને જે ઇઝ ઓફ બિઝનેસ જે બીજા બધા દેશોમાં એ લોકોને લાગે છે એ હવે અહીંયા પણ મળશે. અને ગુજરાત તમે જુઓ તો પ્રગતિશીલ રાજ્ય છે. ગ્રોથ એનો કોન્સ્ટન્ટલી એટ અ ગુડ પેસ ચાલે છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ્સ સારું છે. બધી જ રીતથી ગવર્મેન્ટ પ્રો બિઝનેસ, પ્રો એક્ટિવ, એવરીથિંગ ઇઝ ધેર. એટલે આ બધાનું તમે ટોટલ જોશો, ફાઇનાન્શિયલ બેનિફિટ્સ, નોન ફાઇનાન્શિયલ બેનિફિટ્સ, આ બંને મળીને ગુજરાતમાં આ ગિફ્ટ સિટી છે. તમે ત્યાં એકવાર તમે તો જોયું જ હશે, તમે આવીને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશો, જે બિલ્ડિંગો બંધાય છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલે આ બધા ઇટ હેઝ બીકમ લાઈક એન ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ. આનાથી ઘણી કંપનીઓને લાગે છે કે હવે અમારે ત્યાં રહેવું જોઈએ ને એ લોકો ત્યાં નથી, એવું એ લોકોને પણ એવું લાગશે કે હવે અમે રહી ગયા છે. ધીસ ગ્રોથ ઇઝ ગોઈંગ ટુ બી ટ્રીમેન્ડસ ઇન ધ કમિંગ યર્સ એન્ડ એવરીબડી ઇઝ બીંગ બેનિફિટેડ. એટલે જો હજી પણ અહીંયા આ જે પગલાં લેવામાં આવ્યા છે એ પગલાંથી આપણને ગિફ્ટ સિટીનું અટ્રેક્શન કે આકર્ષણ વિશ્વભરમાં હજી પણ વધી શકે છે. પિયુષજી, આ સરકારે જે છેલ્લા 2 બજેટમાં એટલે કે ગયા અંતરિમ બજેટમાં અને આ બજેટની અંદર જે એક મહત્ત્વનું પગલું લીધું છે અને એ પગલું એવું છે કે જે અત્યાર સુધી ખાસ કરીને ઉદ્યોગકારોને સતાવતું હતું એ હતું સ્કિલ્ડ લેબર ફોર્સનું. ત્યાં પણ હવે તેઓ ઇન્ટર્નશીપ માટેની સ્કીમ લાવ્યા અને એક સ્કિલ્ડ વર્કફોર્સ માટેની તેમણે પૂર્તિ કરી. ઇવન સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ તેમણે ખાસ કરીને આ બજેટમાં ખાસો એવી જોગવાઈઓ થઈ છે. તમને લાગે છે આનાથી જે ભારતની પાસે કે જ્યાં એક સારી એવી લેબર ફોર્સ છે એને સ્કિલ લેબર ફોર્સની અંદર
તાત્કાલિક નથી થવાનું, પરંતુ આવનારા સમયમાં આ એક બેનિફિશિયલ રહી શકે છે. એકચ્યુઅલી આ બજેટને તમારે જુલાઈના બજેટ સાથે લિંક કરવું પડશે, કારણ કે જુલાઈમાં સ્કિલ ડેવલપમેન્ટ ને ઇન્ટર્નશીપ માટેનો જો પેકેજ બનાવ્યો તો એ બહુ સારો હતો. અત્યારે જ એના બધા લો આવીને ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે. એટલે યુ હેવ ટુ કપલ ધ જુલાઈ અનાઉન્સમેન્ટ વિથ વોટ વી આર સીઈંગ ટુડે ઇન ફેબ્રુઆરી, 1 ફેબ્રુઆરી. અને અગર તમે સાથે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ રાઈટ કદમ છે. હવે એક જે આ વખતે અનાઉન્સમેન્ટ થયું છે કે આજે એક ફૂડ પ્રોસેસિંગ માટે એક સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવ્યું છે, અને એ બી યંગસ્ટરોને મદદ કરશે. અને બીજા બી ઇન્સ્ટિટ્યૂટ જે બની રહ્યા છે, આઈઆઈટીમાં જે સીટો વધી રહી છે. એટલે મારું પર્સનલ માનવું છે કે આ બધું ઓવરઓલ થશે બેનિફિશિયલ. અને આજે સ્કિલ ડેવલપમેન્ટની આપણે વાત કરીએ છીએ, આજે મારું માનવું છે કે જે CSR ને બજેટને સ્કિલ ડેવલપમેન્ટ માટે રિસન્ટલી અલાઉ કરવામાં આવ્યું છે કે આપણે કંપનીઓ જે CSR ના પૈસા સ્કિલ ડેવલપમેન્ટમાં યુઝ કરી શકે. આ બહુ મોટું અનાઉન્સમેન્ટ છે, અને હું ઘણા ઇન્ડસ્ટ્રી ભાઈઓને કહીશ કે આ એક આપણે પોતાના CSR ના પૈસા કોઈ લેફ્ટ રાઈટ આપવાના બદલે આપણે આપણા એમ્પ્લોયીને ટ્રેન કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ અને એને સપોર્ટ કરીએ. એમાં 2 in 1 ફાયદો છે. એમાં ઇન્ડસ્ટ્રીનો બી ફાયદો છે, લેબર એમ્પ્લોયીનો બી ફાયદો છે, અને ગવર્મેન્ટનો ફાયદો છે. કારણ કે એવા જે આપણા બનાવેલા સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હશે એમાં વી બી એબલ ટુ એક્ઝેક્ટલી ટીચ વોટ વી રિક્વાયર ફોર અવર જોબ્સ. એટલે આજે આખો પેકેજ છે બહુ સારો છે, અને આઈ થિંક પર્સનલી સ્પીકિંગ વી આર ઓન ધ રાઇટ ટ્રેક વિથ ધ સ્કિલ ડેવલપમેન્ટ. જો એક સ્કિલ ડેવલપમેન્ટ માટે એક સાચા રસ્તે આપણે આગળ વધી રહ્યા છે, એ જ એક મત અત્યારે બની રહ્યો છે. રજા લેવાનો આમ તો સમય થયો છે, પરંતુ રજા લેતા પહેલાં જીતેન્દ્રજી, જેમ CNBC બજારની પરંપરા રહી છે, આ બજેટને તમે 10માંથી કેટલા માર્ક્સ આપશો? આઈ વિલ ગીવ 8.5. ચોક્કસપણે 9 આપી શકાતા હતા, પરંતુ કન્સિડરિંગ અવર બિઝનેસ થોડી વધારે અમને એક્સપેક્ટેશન હતી, પણ 8.5 તો ચોક્કસ આપીશ. જી, રાજીવજી, આપના તરફથી જો 10માંથી આ બજેટને રેટિંગ આપવું હોય તો કેટલું રહેશે? મારા હિસાબે સ્કોર 9.5. નોટ દેટ હું વધારે પડતું ઓલું ઓપ્ટિમિઝમ કે એનીથિંગ, પણ જે રીતે ગાડી આપણી પાટા ઉપર ચાલે છે, દેશનું ગ્રોથ ચાલે છે, ડેવલપમેન્ટ ચાલે છે, અને એક ચીજ આ લોકો સોલ્વ કરતા જાય છે દર બજેટમાં, અને નવું પ્રોત્સાહન આપે છે. આઈ થિંક નથિંગ લેસ દેન 9.5. અને પિયુષજી, આપના તરફથી? આમાં 0 માર્ક તો નહીં અપાય મારાથી. કોઈ બી ચીજમાં 0 નથી, એટલે 10 જ ગણીશું આપણે. પણ ઓનેસ્ટલી સ્પીકિંગ, I would not like to rate budget, કારણ કે it is not fair. કારણ કે budget is on implementation, not on announcement. એટલે announcement બી 10 માંથી 10 આપી દીધા લો મેં, પણ એમાં ઇમ્પ્લિમેન્ટ શું થશે? મારું હંમેશા માનવું છે કે બજેટ સાથે આપણે કેમ ઓફિસમાં ઇન્સ્ટિટ્યૂટ કરે છે કે ભાઈ પહેલા તું બજેટ બતાય અને પછી તું ભાઈ એનું આઉટકમ બતાય. મારા હિસાબે બજેટ કરતા વધારે we should insist that FMs every year give outcome budget. એટલે સપોઝ ફર્સ્ટ ડે બજેટ હોય તો એને 31st આઉટકમ આપવો જોઈએ. એ આઉટકમ તો મારે રેટ કરવી જોઈએ. હું ઓનેસ્ટલી કહું છું. પ્રપોઝલ ને રેટ શું કરું? આજે મારા માણસને કઈ ટાર્ગેટ બનાવે તો ટાર્ગેટ મોટું બનાવશું, 10 આપીશ. ટાર્ગેટ થયું કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારું આમ માનવું છે બજેટ 10 માંથી 10, આઉટકમ આઈ ડોન્ટ નો. જી, એટલે ખાસ કરીને જો બજેટ તો આવી ગયું છે, પરંતુ હવે અહીંયાથી ધ્યાન આ બજેટ કેવી રીતે અમલમાં આવે છે અને એની કેવી ઇફેક્ટ આવે છે એના પર એક ખાસ નજર રાખતા રહેવાનું રહેશે. એ સાથે જ રાજીવજી, જીતેન્દ્રજી, પિયુષજી, આપ ત્રણેયનો આભાર. સમય કાઢીને અમારી સાથે જોડાયા અને ઇન્ડસ્ટ્રીનો મત અમારી સમક્ષ મૂક્યો, દર્શકોની સમક્ષ મૂક્યો, એના માટે. તો ખાસ કરીને આ બજેટ એક સંતુલિત બજેટ રહ્યું છે, અને ઇન્ડસ્ટ્રી પણ એને અહીંયાથી આવકારી રહી છે. સરકાર જે પગલાં લઈ રહી છે એ પગલાં એક સાચી દિશામાં છે એવું ઉદ્યોગ જગતનું માનવું છે. એટલે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પરંતુ એ સાથે જ અત્યારે મારો રજા લેવાનો સમય થયો છે, પરંતુ વિવિધ અપડેટ તમને હજી પણ CNBC બજાર પર મળતી રહેશે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.